ભરૂચની વીસીટી મહિલા કોલેજ ખાતે વાર્ષિકોત્સવની ઉજવણી, તેજસ્વી વિદ્યાર્થીનીઓનું સન્માન કરાયું. ભરૂચ શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા વીસીટી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ગત તારીખ 14 ફેબ્રુઆરીના રોજ વાર્ષિકોત્સવનો કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો હતો. કાર્યક્રમની શરૂઆત પવિત્ર કિરાત દ્વારા કરવામાં આવી હતી. સંસ્થાના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર હેમાંગીનીબેન જાદવ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી વિદ્યાર્થીનીઓને ઉજ્જવળ કારકિર્દી માટેની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સુરત જીએસટી ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ કમિશનર જનાબ રિઝવાન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કેમ્પસની વિવિધ શાળાઓના આચાર્યાઓ મિર્ઝા રફિયા ખાનમ, ચવડા રઝિયાબેન ચૌહાણ તન્વીબેન અને એકેડમિક હેડ પટેલ શબાનાબેને હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. વાર્ષિકોત્સવ દરમિયાન યુનિવર્સિટી કક્ષાએ ટોપર આવનાર, વિષય મુજબ સર્વોચ્ચ ગુણ મેળવનાર અને કોલેજની વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનનાર વિદ્યાર્થીનીઓને ટ્રોફી તથા સર્ટિફિકેટ આપી મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવી હતી. મુખ્ય અતિથિ રિઝવાન પટેલે વિદ્યાર્થીનીઓને જીપીએસસી અને યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની પાયાની માહિતી આપી પ્રેરણાદાયક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અંતિમ વર્ષની વિદ્યાર્થીનીઓએ કોલેજ કાળના 3 વર્ષના સંસ્મરણો અને પ્રતિભાવો રજૂ કરતા વાતાવરણ લાગણીસભર બન્યું હતું. કેમ્પસના સીએઓ નુસરત મેડમે પણ વિદ્યાર્થીનીઓને ભવિષ્યમાં સફળતાના શિખરો સર કરવા પ્રોત્સાહિત કર્યા હતા.